परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य भास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध, सर्ग 104मो, पेज नंबर 1458, पेज नंबर 1458, सर्ग 104मो। चिदात्मा जगत स्वरूपे रहेला छे। आ 104માં સર્ગમાં આકાશ આદિ જેમ વાયુ આદિ રૂપ થાય છે તેમ ચિદાત્મા જગત રૂપ થઈ રહેલ છે એમ અનુભવથી સિદ્ધ કરી આપવામાં આવશે। એટલે મહાસાગર એમ પોતે જ પોતામાં ચલણ અને મોજા અને લહર આકારે સ્ફુરે છે, એવી રીતે મહાચિદાકાશ મહાસાગર પોતે જ પોતામાં અસરતી લહર આકારે સ્ફુરે છે પણ છે મહાસાગર, છે મહાચિદાકાશ, એટલે સ્ફુરણ છે, આભાસ છે। મહાસાગર પોતે પોતામાં પોતાની મેળે ચલન અને મોજા આકારે સ્ફુરે છે, પણ મહાસાગર મહાસાગર જ છે। ચલન અને મોજા એપિયર છે, આભાસ માત્ર, એ કોઈ વસ્તુ નથી। એવી રીતે મહાચિદાકાશ મહાસાગર પોતે પોતામાં પોતાની મેળે, પોતે પોતાની મેળે પોતામાં એ સૃષ્ટિ લહર, આ ચલન અને સૃષ્ટિ લહર આકારે સ્ફુરે છે, અને સ્ફુરણ છે, આભાસ માત્ર છે। સૃષ્ટિ, ચલન, સૃષ્ટિ આ જે કીધું એ સ્ફુરણ, એ આભાસ માત્ર છે, એપિયર, એ વસ્તુ નથી। મહાચિદાકાશ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર એ જ પરમ સત્ય, પરમ તત્વ, એ વાત નહીં। વશિષ્ઠ બોલ્યા, આ પણ દ્રષ્ટાંત છે। સૂર્યનારાયણ ભગવાન આ પોતાના પોતે પોતાની મેળે પોતામાં જે પ્રકાશ છે
એ સ્ફુરે છે આ ત્રૈલોક્ય રૂપે ભૂર્ભુવસ્વ. એવી રીતે આકાશ છે એ પોતે પોતાને મેળે પોતામાં વાયુ, તેજ, જળ, પૃથ્વી અને આખું દ્રશ્ય સ્ફુરે છે. એવી રીતે મહાચૈતન્ય પ્રકાશ એ પોતે પોતાને મેળે પોતામાં એ કઈ છે બધું એ સ્ફુરે. આકાશ છે, સૂર્ય, ચંદ્ર, તારા છે, અનંત સૂર્યો છે, અનંત બ્રહ્માંડો છે, અનંત સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય બધું. પણ એ મહાચિદાકાશ જ છે. સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશે છે. આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એટલે આજે લાસ્ટ આવતા જ આપ્યું એબ્સોલ્યુટ લાઇટ, આખો પ્રકાશ. અને ચિદાકાશ છે. ચિદાકાશ સહજ છે. ચિદાકાશ સહજ જીવો. કોઈ માણસે મારે શું કરવું તો ચિદાકાશ સહજ છે. ચિદાકાશ સહજ જીવો. લીવ જીવો. તમે મનુષ્ય તરીકે જીવી રહ્યા છો પણ ચિદાકાશ રૂપે જીવો, કારણ કે વાસ્તવમાં તમે ચિદાકાશ છો. સમજે? પછી ચિદાકાશ છે. ચિદાકાશ સ્ફૂર્તિ એટલે દ્રશ્ય ભ્રમ નથી. સમજે? પછી ચિદાકાશ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે. ચિદાકાશ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ. આજે સવારે આપી હોય પગમાં લગભગ 6:58 છે ને, એટલે તમે જોયું ને બધું આવી જાય છે. ફરીથી એબ્સોલ્યુટ લાઇટ, આખો પ્રકાશ. બરાબર. પછી શું છે? ચિદાકાશ સહજ છે. ચિદાકાશ સહજ જીવો. લીવ, માણસ નહીં જીવો, ચિદાકાશ જીવો. પછી આપણે ભગવાન કયો, પ્રભુ કયો, ઈશ્વર કયો, ગોળ કયો, બ્રહ્મ કયો, આત્મા કયો, ચિદાકાશ કયો, સચ્ચિદાનંદ કયો, કોને દિશે શબ્દ નથી. શબ્દ નથી. સૂર્ય શબ્દ નથી ને સૂર્ય છે. આકાશ શબ્દ નથી ને આકાશ છે. મહાસાગર શબ્દ નથી ને મહાસાગર છે. ચિદાકાશ શબ્દ નથી ને ચિદાકાશ છે. પરબ્રહ્મ પરમાત્મા શબ્દ નથી ને પરબ્રહ્મ પરમાત્મા છે. પ્રભુ શબ્દ નથી ને પ્રભુ છે. ભગવાન શબ્દ નથી ને ભગવાન છે. ઈશ્વર શબ્દ નથી ને ઈશ્વર છે. ગોળ શબ્દ નથી ને ગોળ છે. બધું આવી ગયું કે નહીં આમાં? એટલે ચિદાકાશ સહજ છે. સહજ છે એટલે કંઈ કરવા પણ નથી, છે. જેમ સૂર્યનારાયણ ભગવાન સહજ છે, આકાશ ભગવાન સહજ છે, મહાસાગર ભગવાન સહજ છે, એમ જેને તમે કુદરત કહો છો કાંઈ પણ. એવી રીતે ચિદાકાશ ભગવાન સહજ છે. તો ચિદાકાશ સહજ છે. ચિદાકાશ સહજ જીવો. લીવ, LIV કહેવાય. જીવો, જીવો મને લીવ, હે ને? ચિદાકાશ સહજ છે. ચિદાકાશ સહજ જીવો. સહજ છે, કાંઈ કરવાનું નથી. શ્વાસોશ્વાસ લેવા માટે કંઈ કરો જ? આ આંખ છે એના ઉન્મેષ નિમેષ, પલક ઉઘડે બંધ થાય એના માટે કંઈ કરો જ? નાડીના ધબકાર માટે કંઈ કરો જ? સહજ. એવી રીતે ચિદાકાશ સહજ છે. ચિદાકાશ સહજ જીવો. કેટલું ઈઝી. ઈઝી એટલે કઈ રજે કરવા પડે. અને પાછું 0 છે. ચિદાકાશ છે. ચિદાકાશ સ્ફૂર્તિ એટલે દ્રશ્ય ભ્રમ નથી. મહાસાગર છે પણ મહાસાગર સ્ફૂર્તિ એટલે ચલન અને મોજા નથી. આકાશ છે પણ આકાશ સ્ફૂર્તિ એટલે વાયુ, તેજ, જળ, પૃથ્વીના દ્રશ્ય પ્રપંચ નથી. સમજાય? એટલે સૂર્યનારાયણ ભગવાન છે. તો સૂર્યપ્રકાશ એમાં સ્પંદ એટલે સ્ફુરણ, ચલન, અને પછી આ ત્રૈલોક્ય ભૂર્ભુવસ્વ એ નથી. સ્ફુરણ નથી. સ્ફુરણ એટલે દ્રશ્ય ભ્રમ. એ બી ક્લિયર છે. આખું યોગાસિત તમે જુઓ તો એમાં 0 શોર્ટમાં જ છે. આખું યોગાસિત છે કે નહીં? તમે જોયું જ ને? તો આખા યોગાસિતમાં જ છે. એબ્સોલ્યુટ લાઇટ. પછી છેલ્લું આપ્યું જે 17:5 આપ્યું છે, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એટલે બધું આવ્યું. તો એબ્સોલ્યુટ લાઇટ
આખો પ્રકાશ. ને ત્યાં આપણે લાલસીપુર ગયા અને છગન પ્રભુ છે અને પેલા ધારાસભ્ય આવ્યા, સરળ ભગવાનના માણસ. એટલે એને બાજુવાળાએ પૂછ્યું કે આ શું કે આપણે માઇક ખસેડી દીધું કે અહીંયા તત્વબોધની જરૂર નથી, કારણ કે કુંવર કે પુત્ર એટલી દિવ્ય અલૌકિક સત્ય છે સુંદર કે કાંઈ કરવા પણ નહીં. અને બાજુમાં વાત્રકનો ડેમ હતો, એ વોકિંગ ડિસ્ટન્સ. આપણે ગયા નહોતા તો બધું આમ એમ લાગે કે હા. એટલે તો પેલા ધારાસભ્ય સામે બેઠા હતા, 4 કલાક કોઈ કાંઈ બોલ્યું જ નહીં. બધા બાળકો પણ ચંચળતા નહીં અને માતાઓ પણ ચંચળતા નહીં, બધા સામે 4 કલાક. 8 થી 12, તો 12 વાગે પ્રસાદનો ટાઈમ થયો એટલે કે ચાલો બસ. પણ પેલા બાજુમાં બેઠા હતા એને ધારાસભ્યને પૂછ્યું, પેલા સામે જ બેઠા ત્યાં શું કહે છે, એટલે કે એણે એટલું જ કીધું આખા પ્રકાશના ટુકડા થાય. અમે કીધું હા ને વેદાંત બ્રહ્મજ્ઞાન ભણવાની ક્યાં જરૂર, હું બાકી નહીં. આખા પ્રકાશના ટુકડા થાય આટલું તો બહુ થઈ ગયું. માણસને જો લાઇટ થઈ જાય તો લાઇટ જ છે, પછી થવાની જ કઈ સૂર્યને પ્રકાશ થવાનો નથી, એ પ્રકાશ સજ છે. એવી રીતે એબ્સોલ્યુટ લાઇટ, આખો પ્રકાશ, બરાબર છે. હવે બરાબર છે, આખો પ્રકાશ, એબ્સોલ્યુટ લાઇટ, આખો પ્રકાશ. એમણે એમ જ કીધું આખા પ્રકાશના ટુકડાને. પછી બધા નાસ્તો કર્યો હતો, બધું ગોઠવણ તો એ નાસ્તો જ આપણે જવું જય પ્રભુ કરી નીકળી, એકદમ નમ્ર વિનય સંપૂર્ણ ભગવાન. આ તો કોઈ ચડાવી દીધા એનામાં કાંઈ આ બધું ન હોય, રાજકારણ એવું સરળ સીધા સાદા ભગવાનના માણસ. એટલે આટલું જ બોલ્યા, એટલું જ આખા પ્રકાશના ટુકડા થાય. તમે આખો પ્રકાશ જો સીધું તમને રિયલાઇઝ કરી શકો, અનુભવ કરી શકો, તો તમારે કાંઈ બાકી જ નહીં. અને દાખલા તો દ્રષ્ટાંત તો પ્રસિદ્ધ છે. જો આ સૂર્યનારાયણ ભગવાન છે તો આ બધું પ્રકાશ છે, તો આ બધું જુદું જુદું છે, પણ સૂર્યનારાયણ ભગવાનમાં કાંઈ જુદું નથી, કોઈ ભેદ નહીં. એ પોતે આખા છે અને પ્રકાશ આખો છે. મહાસાગર જુઓ તો આખો છે, આકાશ જુઓ તો આખું છે, સૂર્યપ્રકાશ જુઓ તો આખો છે. એવી રીતે આ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એટલે એબ્સોલ્યુટ લાઇટ, આખો પ્રકાશ. એ શું છે તો ચિદાકાશ. ચિદાકાશ છે, ચિદાકાશ સહજ છે, ચિદાકાશ સહજ જીવવું. ચિદાકાશ સહજ છે. સહજ એટલે તમે શું જીવી રહ્યા છો, હું આ માણસ છું, બસ ત્યાં ફેર પડી ગયો. તો તમે ચિદાકાશ છો, કારણ કે બધું ચિદાકાશ છે, બધું ભગવાન છે, બધું પ્રભુ છે, બધું ઈશ્વર છે, બધું બ્રહ્મ છે, બધું આત્મા છે, બધું સચિત આનંદ છે, બધું ગોડ છે. તો તમે ચિદાકાશ છો. તો ચિદાકાશ સહજ છે, ચિદાકાશ સહજ જીવો. એટલે બધું આવી ગયું. તમારે શું કરવું, કાંઈ કરવાનું નથી. આ કર્યું છે ને પણ એ માણસ રૂપે કર્યું છે, પણ છો તો ચિદાકાશ. તમે ચક્રી તરંગ ફીણ પરપોટા રૂપે કર્યું છે, પણ તમે છો મહાસાગર. કીધું નથી આકાશ છે અને પછી વાયુ, તેજ, જળ, પૃથ્વી અને આખું પછી બધું અખિલ સચરાચર જળ ચેતન સાવળ એનો ચરાચરાણો. તો તમે આ જે બીજું જે દેખાય ક્યાં રહ્યા છો, એવી રીતે એમાંનું દ્રશ્ય કે હું આ માણસ, પણ તમે આકાશ છો, તમે મહાસાગર છો, તમે સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે, એટલે સૂર્યનારાયણ ભગવાન છો. પ્રકાશમાં જે પૂર્ણ ચલન, એ વાઇબ્રેશન કહે છે, ચલન, અને પછી એમાં ભૂલ ભૂવસો અત્રાઈ રૂપિયા, એમાં તમે આ માણસ. તો તમે સૂર્યનારાયણ ભગવાન છો, તો રો એ સહજ છો. એટલે આ દ્રષ્ટાંત છે. આ તો ત્રણેય સૂર્યનારાયણ ભગવાનને આકાશ અને મહાસાગર તો વચ્ચેના 3 પેટર્ન દ્રષ્ટાંત છે. પણ આપણે સીધું જ પરમ ચિદાકાશ, પરમ સત્ય, પરમ તત્વ, એબ્સોલ્યુટ લાઇટ, આખો પ્રકાશ. ચિદાકાશ સહજ છે, ચિદાકાશ સહજ જીવું. જે પતિ હવે તત્વબુદ્ધિ ક્યાં જરૂર, ત્યાં લખીને આપ્યું હતું. અહીં તત્વબોધની જરૂર નથી, એ બધું વ્યાપકમાં આપેલું. બોલો એટલે એના બાબાપુજી પણ 100 પહોંચી ગયેલા. તો બે અમે જ્યારે બેને દર્શન થઈ ગયા, પછી 2 દેહ થઈ ગયા. એનો ફાધર મધર 100 સેન્ચુરી. અને કેટલા
મસ્ત બાળક જેવા સંપૂર્ણ ભગવાન માણસ, બે નિર્ગુણ નિર્દ્રોહ નિર્વિકાર. પહેલાના માણસ કેવા ભગવાન જેવા. એટલે એનું જીવન કેવું સીધું, કિસાન ખેડૂત, એટલે બસ ગાય અને ખેતી, મસ્ત દાળ રોટી રામ રામ, એને કહેવાય ભગવાન. પછી આપણે દુઃખી થવાનું કરીએ, આપણા હાથનો કુવાડો પગ પર મારીએ, એનાથી બાગકામ થાય, બેસવાની દાળ કાપીએ, પછી કે મને તો શાંતિ નથી. પણ તમે શાંતિ ન થાય એવું ન કરો, અશાંતિ ન થાય એવું ન કરો. અને શાંતિ માટે કાંઈ કરવાની જરૂર નથી, એ તો છે અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ. આ સહજ છે. મા ચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ આ સહજ છે. અને પરબ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વ સારા સહજ છે, કરવાનું નથી. રો છો અને જો તમે આ છો તો નથી રહ્યા, એટલે કંઈ કરી રહ્યા છો, સહજ છો. હું આ છું તો કંઈ કરીને તો સહજ છો. પણ હવે આ છે એ એપિયરન્સ છે, અને તમે ચિદાકાશ છો એ રિયાલિટી છે. આ બધું જે આકાશથી પૃથ્વીની રચ એ એપિયરન્સ છે. એપિયરન્સ છે પૂરણ આભાસ નથી. એ જે આખો પ્રકાશ છે, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ, એમાં ચલન એટલે પૂરણ, એમાં ચલન વાઇબ્રેશન, અને એમાં પછી આ જીવ જગત દ્રષ્ટા દ્રશ્ય પંચભૂતા. બરાબર? તો આ તમારું એપિયરન્સ છે આ બધાનું, આખું આકાશથી પૃથ્વીનું. અને ચિદાકાશ બધાની રિયાલિટી. માં ચિદાકાશ રિયાલિટી, દ્રશ્ય એપિયરન્સ. તો રિયાલિટી છો એ તો રહેવાનું નથી, છો જ. ચક્રી તરંગ ફેર પરપોટાને મહાસાગર રહેવાનું નથી, મહાસાગર જ છે, મહાસાગર છે જ. સમજાય? ચક્રી તરંગ ફેર પરપોટા એપિયરન્સ છે, ચલન અને આકાર, આભાસ આકાર વિકાર. તો આ તમે જે છો આભાસ આકાર વિકાર એ એપિયરન્સ છે, દેખાવા માટે આભાસ. અને તમે ચિદાકાશ અનંત ચિદાકાશ મહાસાગર એટલે તમારી રિયાલિટી છે. કે બુદ્ધબુદ્ધ છે એને મહાસાગર રહેવાનું નથી, મહાસાગર જ છે, બુદ્ધબુદ્ધ નથી. એમ આ સૃષ્ટિ બુદ્ધબુદ્ધ છે અને મહાચિદાકાશ મહાસાગર એ મહાસાગર. એટલે તમારે રહેવાનું નથી, તમે છો જ. તમે એટલે તમે તમારા એમ કે આપણો અભાવ મળતો નથી, ઈચ્છા પૂરી થતી નથી, આમ જોયું એવું આપણને જે આપણે સુખ શાંતિ કલ્યાણ કહીએ સારું અનુભવતો નથી. તો તમે નથી રહ્યા છો, તમે સ્ફૂર્તિ રહ્યા છો. શું કીધું? ચિદાકાશ ચિદાકાશ છે, ચિદાકાશ સ્ફૂર્તિ એટલે દ્રશ્ય ભ્રમ નથી. બ્રેકેટમાં દ્રશ્ય ભ્રમ તો સ્ફૂર્તિ નથી. કેમ છે? આ સ્ફૂર્તિ કહેવાય. ચક્રી તરંગ ફેર પરપોટાને સ્ફૂર્તિ કહેવાય, પૂરણ. એમાંથી નીકળેલું આભાસ માત્ર રૂપ, એ પછી ઉત્પન્ન થાય, પછી લીન થાય. પછી રામને કહે કે અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગરમાં કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉત્પન્ન થાય છે, લીન થાય બુદ્ધની જેમ પરપોટાની. અને કરોડો જગતો બુદ્ધની જેમ ઉત્પન્ન થાય છે, લીન થાય. લ્યો હવે પછી આપણે આજ વળગી રહી ના કહે હું તો આજ છું ને આજ માનું છું. હવે આપણને ખબર તો છે કે 8-10 મણ લાકડા તૈયાર છે, અથવા તો ઇલેક્ટ્રિક તૈયાર છે, પણ પછી તોય પછી આપણે મંડ્યા જ રહીએ તો બધી શાંતિ ક્યાંથી થાય? શાંતિ ન થવાનું કારણ આપણે નથી એ રહ્યા છીએ. અને પરમ શાંતિ કોને છે? જે છે એ રહ્યા છે. એ તો તત્વજ્ઞાનના લક્ષણો કાયમ આવે છે. કે કેવા રહે તો કે ચિદાકાશ છે, એને હું રહેવાનું, એ ક્યાં રહેવાનું છે? તો પછી તું દેખાય છે, સામાન્ય માણસ દેખાય છે, એ નથી રહ્યા, છે એ રહ્યા છે. જે તમે છો એ રહ્યો તો પછી તમારે પ્રશ્ન નહીં રહે કે મારે પ્રકાશ જોઈએ છે, કે મારે આનંદ જોઈએ છે, કે મારે શાંતિ જોઈએ છે. તો છો જ, પણ તમે જે પ્રકાશ નથી, એપિયરન્સ છે, આભાસ નથી, સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું, અસત અસાર દુઃખ મિથ્યા નાશો, તો તમે નહીં હું તો આજ માનું. તો ખબર તો છે તમારી સામે બધા જતા રહે છે, આવ્યાની ગયા, તમે લાઈનમાં જ ઊભા છો. તો એ ના આપણે છીએ ત્યાં હોય તો આપણે બધું કરીએ, પછીને ક્યાં પહેલાને પછી ક્યાં જો એસો હોય. ચિદાકાશ છે, ચિદાકાશ સ્ફૂર્તિ નથી. સ્ફૂર્તિ એટલે દ્રશ્ય ભ્રમ. સ્ફૂર્તિમાં બધું આવી ગયું, ઈશ્વર માયા જીવ જગત બધું આવી ગયું. અને ચિદાકાશ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, અને આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ. હવે આ બધું સાંભળ્યા કરે, વાંચ્યા કરે, વાતો કર્યા કરે, અને પછી કાંઈ નથી એમાં મર્યા કરે, તો એનો ઉપાય શું?
અને છે તો પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ એટલે બધું પરમાત્મા છે, ભગવાન, પ્રભુ, ઈશ્વર. તમે પોતે, તમે સાચા, તમે ભગવાન છો. આ ખોટા, તમે આ માણસ છો. તો આ બધું જગત આ ખોટું. જે દ્રશ્ય છે એ ભ્રમ છે, અને જે ચિદાકાશ છે એ સત્ય તત્વ છે, ખરું તત્વ સત્ય. એટલે આ તત્વ બુદ્ધિ, આ જ્ઞાન થાય એટલે અજ્ઞાનનો નાશ થાય. પણ પછી અજ્ઞાન પકડી જ રાખે એને તો કોઈ દિવસ જ્ઞાન ન થાય કે હું તો આ એમ જી જોતા તો સડીને મરો. જે ખોટું છે એ તો નાશવંત છે જ, મિથ્યાને નાશવંત છે જ. સ્વપ્ન સાચું નથી, મૃગજળ સાચું નથી. તો આ એવું આભાસ રૂપે એવું ચિદાકાશ રૂપે બધું અનંત અને પૂર્ણ. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અને પ્રત્યેક તો અનુભવ તો છો. દ્રષ્ટાંત જોતું હોય તો આનાથી મોટું દ્રષ્ટાંત નથી. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિત માનવમાં પણ શબ્દ બુદ્ધિથી નહીં, પ્રકાશથી. શબ્દ બુદ્ધિ આભાસમાં આવે અને પ્રકાશ પોતે સ્વયં પ્રકાશ. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, અનુભવ જ્ઞાન. સ્વયં પ્રકાશ તો શબ્દ જ્ઞાનથી અપેક્ષા નહીં. સીધે સીધું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. અને મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. मैं એટલે આભાસ સ્વરૂપે હું મહાચિદાકાશ છું, પણ આભાસ રૂપે, માણસ રૂપે કે જગત રૂપે એ કાંઈ કુછ નહીં. અને મહાચિદાકાશ परम कैवल्य, परम शांति. शांति है, सब कुछ है. शांति नहीं, कुछ नहीं. વશિષ્ઠ બોલ્યા, પ્રથમ શબ્દ તન્માત્રા વાળું આકાશ, તેનાથી સ્પર્શ તન્માત્રા વાળો વાયુ, તેના સંઘર્ષથી રૂપ તન્માત્રા વાળું તેજ, અને તેનાથી રસ તન્માત્રા વાળું જળ થાય છે. પછી તેનાથી તેમનું મિલન થઈ ઘન તન્માત્રા વાળી પૃથ્વી થાય છે. આ પ્રમાણે સ્વપ્નના જેવા દેખાતા જગતના આ એપિયરન્સથી તમે જાણો ને, એપિયરન્સથી તમે જાણો તો તમે આ નથી. કારણ કે આ શેનું બને? તો આકાશ વાયુ તે જળ પૃથ્વી તો પંચભૂત છે. તો તમે એમ કે હું આ છું તોય ખોટું પડે, કારણ કે પંચભૂત છે. આકાશ છે, તેજ છે, વાયુ છે, જળ છે, પૃથ્વી છે. શબ્દ છે, રૂપ છે, રસ છે, ને ગંધ છે. તો એ તમે ક્યાં જોઈએ? તો એ જે છે એ છે. એને પ્રકૃતિ કે પ્રધાન, મહત, તત્વ, અહંકાર, પછી બુદ્ધિ, ને પછી મન, ને પછી ચાલી બધું એવું. પણ એટલે સ્ફુરણ, તો સ્ફુરણ રૂપે પણ એ સત્તા જ છે. ચિદાકાશ છે. ચિદાકાશ સ્ફુરણ નથી. સ્ફુરણ દ્રશ્ય ભ્રમ નથી. તો તમે દ્રશ્ય ભ્રમમાં મૂક્યો છે. તો દ્રશ્ય ભ્રમ રૂપે પણ જુઓ તો પણ આ હું નથી. આ આકાશ વાયુ તેજ જળ પૃથ્વી છે. આ એકચ્યુઅલી કોણ છે? આ શેનું બનેલું છે? પંચભૂતનું. તો પછી તમે આને હું કહો છો તો આ હું નથી. આ તો આકાશ વાયુ તેજ જળ પૃથ્વી છે. શબ્દ સ્પર્શ રૂપ રસગંધ છે, પંચભૂત છે, સપ્ત ધાતુ છે, 5 કર્મેન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, 5 પ્રાણ છે, અને પ્રકૃતિ છે. તોય તમે નથી. એ ક્યાં છે? તો એ આખું વ્યાપક. વ્યાપકમાં તમે એક ભાગ, એક આકાર, અને ત્યાં જે હું કહો છો તો એ પણ એ નથી. અને એ આખો આભાસ છે, આખું એપિયરન્સ છે ટોટાલિટીમાં. તો તમારે એમ જાણવું પડે કે જે ટોટાલિટીમાં એપિયરન્સ છે એનું ખાલી આ પાર્ટ છે, અને એ પણ એપિયરન્સ જ છે. આખું એપિયરન્સ છે એટલે આ પણ એપિયરન્સ જ છે. એટલે એ હું સાચું નથી. કારણ કે જે નથી એ હું સાચું નથી. પછી તમે કે હું કેવલ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ છું, હું કેવલ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું, હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ, હું કેવલ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું, હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. તો કોઈ ના ન પાડે. બીજો કોઈ પરમાત્મા નથી કે ના પાડવા આવે. તમે પોતે જ કહો કે હું સાચો હું છું, હું ખોટો હું નથી. તે તો સાચું જ છે. એટલે આ તત્વબોધ શું કરે છે? જે ઊંધું થયું છે એને સીધું કરે છે. કે આ ખોટો હું થઈ ગયો જ ને, એટલે કે ભાઈ તું સાચો હું તું છે. હું સાચું, પણ સાચું હું સાચું.
ખોટું હું સાચું નહીં. તો આ તો મિથ્યા નાશવંત છે, સ્વપ્ન જેવું, જાન બને જળ જેવું છે. એટલે આને તો હું કે છે કે ત્યાં મિસ્ટેક થાય છે. અને પછી એમ કે પછી આ આભાસ છે કોનો છે? તો ચિદાકાશનો. તો પછી હું ચિદાકાશ સાચું હું, એની કોણ ના પડે? હું પરબ્રહ્મ પરમાત્મા છું, પરમેશ્વર છું, પુરુષોત્તમ છું, પરમ પદ છું, પૂર્ણ વિશ્રાંતિ છું, પરમ કૈવલ્ય છું, પરમ પ્રકાશ છું, પરમ આનંદ છું, પરમ શાંતિ છું. તો કોણ ના પડે? બરાબર છે. પરમ પૂર્ણતા છું, પરમ સમતા છું, પરમ અમૃત છું, હા, પરમ તૃપ્તિ છું, પરમ સંતોષ છું, પરમ સમાધિ છું, પરમ કલ્યાણ છું, પરમ હોલ એન્ડ સોલ, હોલ ઇન ઓલ છું. તો કોણ ના પડે? તમે પણ તમે કે હું આ બુદ્ધ છું એ ઊંધું થયું, પણ હું મહાસાગર છું તો સાચું છે. કારણ કે એકચ્યુઅલી રિયાલિટી તો સ્વીકારવી જ પડે, વાસ્તવિકતા જે પરમ વાસ્તવિકતા તો સ્વીકારવી જ પડે કે ભાઈ હું આટલો જ નથી, પણ આકાશ જેવો આખો આનંદ ચૈતન્ય પ્રકાશ છે એ સુપ્રીમ રિયાલિટી, પરમ વાસ્તવિકતા છે. તો હું એ છું, હું એમાં જુદો નથી. અને આ આભાસ હું નથી, અને રિયાલિટી હું છું. કેટલું સિમ્પલ, હાઉ સિમ્પલ સત્ય છે. પણ આવું બુદ્ધિ બગડી ગઈ ને, બધું ન કરવાનું કરી એટલે ખબર પડે. જો બુદ્ધિ શુદ્ધ હોય, અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન કેમ થતું નથી? અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન કઈ થતું નથી. કારણ કે ખોટાને સાચું માને છે અને સાચાને ખોટું માને છે. સાચાને ઉડાવવામાં આવે છે અને ખોટું પકડી રાખવામાં આવે છે. એટલે ખોટામાં કઈ મળે નહીં, એટલે શાંતિ નથી. અને સાચામાં પરમ શાંતિ, સીધું. જો અહીંયા સાચો માણસ આવે તો એને સાચી શાંતિ અનુભવાય કે નહીં? સાચો પ્રકાશ અનુભવાય કે નહીં? સાચો આનંદ અનુભવાય કે નહીં? સાચી. અને એને એ ખબર પડે કે નહીં કે આપણે જે બધું કર્યું એ બધું ખોટું જ છે. આપણે પૈસાને ભોગવવા માટે જ કર્યું છે, આપણે આત્માની સાચી શાંતિ માટે કંઈ કર્યું જ નથી. અને હવે આ 3 ઓક્ટોબરે ગોલ્ડન જ્યુબિલી થશે, 1974, 3 ઓક્ટોબર, આ 2024. એટલે મહાત્માને પૂછ્યું, મહાત્મા તો એ જ હતા, ચિદાકાશ. એટલે અમે આત્મા की सच्ची शांति के लिए क्या करना चाहिए? એટલે એમણે શું કીધું? શાંતિથી બેઠા હતા અને અમે બેઠા હતા, બુદ્ધો ગયા. એટલે એમણે શાંતિથી बुद्ध भगवान ने क्या किया, एंड आई तो डायरेक्ट होता है, मैं भी वही करना चाहता हूँ. થઈ ગયા છે 50 1974 गोल्डन जुबली. तो પછી आत्मा की सच्ची शांति के लिए क्या करना चाहिए? એટલું જ. आत्म साक्षात्कार કેમ થાય, ભગવાન બાપ કેમ થાય, ઈશ્વર સાક્ષાત્કાર કેમ થાય, નિર્વિકલ્પ સમાધિ કેમ થાય, સમ્યક પ્રબુદ્ધ કેમ થાય, કાંઈ નહીં. હું નહીં, આજે પણ નહીં. આજે પણ કોઈ ભગવાન નથી જોતા, આપણે કોઈ પ્રભુ નથી જોતા, કોઈ ઈશ્વર નથી જોતા. આત્માની સાચી શાંતિ હોય તો બીજો પ્રભુ નથી, અને આત્માની સાચી શાંતિ ન હોય તો કોઈ પ્રભુ નથી. અને છે, અને જો ન હોય એનો પ્રૂફ કે તમને અનુભવાય કે નહીં, કે અહીંયા આ જે અખંડ પૂર્ણ તત્વો છે અને વચ્ચે જેમ પ્રકાશથી આપણે અનુભવીએ છીએ, તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ અનુભવીએ છીએ. મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ અનુભવીએ છીએ. અને પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ, અનંત તેજગણ અનુભવીએ છીએ. પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ અનુભવીએ છીએ. પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનુભવીએ છીએ. હા, પેલું ખોટું ભેગું થઈ ગયું છે એટલે જેવું જોવે એવું ચોખ્ખું અનુભવાતું નથી. પણ એક કચરો નીકળી જાય તો આ તો છે, જો હે તો હે. એ ક્યાં જવાનું છે? જો आत्मा साची शांति है, आत्मा की सच्ची शांति के लिए क्या करना चाहिए? આવો પ્રશ્ન પૂછ્યો. અને કીધું બુદ્ધ, પણ બુદ્ધ ભગવાન કર્યું એવું તો આપણે કંઈક કર્યું જ નથી. આપણે તો કંઈક કર્યું જ નથી. તમે લોકો પૂર્વજન્મમાં માનો એટલે તમે કે ભાઈ આ તો પૂર્વનું સાયન્ટિફિક છે, પણ ભાઈ પૂર્વને પશ્ચિમમાં ક્યાં જવું? કારણ કે જો હે સો હે, પૂર્વ ક્યાં છે પશ્ચિમ ક્યાં છે? તો પૂર્વ પરથી વસીટ બતાડ્યું કે જે આદિમાં હોય છે ને અંતમાં હોય છે એ જ મધ્યમાં હોય છે. આદિમાં ન હોય ને અંતમાં ન હોય, મધ્યમાં ન હોય. તો દાખલા છે કે મહાસાગરમાં બુદ્ધ પેલા ઉત્પન્ન નહોતો થયો તોય મહાસાગર હતો, અને બુદ્ધ ઉત્પન્ન થઈ લીન થઈ ગયું તોય મહાસાગર છે. તો વચમાં મહાસાગર હોય, બુદ્ધ ન હોય. તો આ આખી સૃષ્ટિ બુદ્ધ છે, અને મહાચિદાકાશ મહાસાગર છે, મહાચૈતન્ય પ્રકાશ. તો બુદ્ધ આ સૃષ્ટિ ઉત્પન્ન નથી થઈ તો મહાચિદાકાશ છે, અને સૃષ્ટિ પ્રલયમાં મહાપ્રલયમાં ન રહે, લીન થઈ જાય તોય મહાચિદાકાશ મહાસાગર
છે તો વચમાં પણ એ જ હોય. આદિમાં ને અંતમાં જે હોય એ જ વચમાં હોય, અને આદિમાં ને અંતમાં જે ન હોય તો એ વચમાં ન હોય. માટે બ્રહ્મત્ર છે, એટલે શ્રુતિ બ્રહ્મત્ર. આ બધું દ્રષ્ટા દ્રશ્ય પંચભૂત છે, એટલે વાસ્તવમાં આ બધું મહાચિદાકાશ છે. તો આત્માની સાથે તો મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. હવે આ આપણે પોતે જ છીએ, અને આ આપણને વસીથી પ્રકાશથી આપણા પોતામાં અનુભવાય છે. વસીતે કીધું કે 3 પ્રમાણે મળે, એક થાય, એટલે એ એક છે. એક સત્શાસ્ત્ર, સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગાસિત મારામાં. 2 સદગુરુ વશિષ્ઠ મુનિ. અને 3 આપણે અંદર આપણા આત્મામાં આપણા આત્માનો અનુભવ. તો ત્રણેય એક છે. માટે આપણે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જે છીએ. ક્લિયર નથી? 3 પ્રમાણ આપણી પાસે, 2 પ્રમાણ છે, અને ત્રીજો આપણે પોતે. કોઈ ભલે ગોચર, ભલે હું ન જડું તો હું શું કરું? કોઈ ભલે ગોતે કે ક્યાં છે ભગવાન, અને ભલે ન જડે તેમાં હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ શું કરું? ગુડ રહસ્યમય એવું લાગ્યું? હા, બિલકુલ નહીં. કારણ કે અજમણી વલાવણ તે પડી. અકળ, ગુડ, અકળ, રહસ્યમય, મિસ્ટિક. એને મિસ્ટિક છે ને? મિસ્ટિક. પણ એ મિસ્ટેક છે, મિસ્ટિક નથી. એ મિસ્ટેક ખોટું. અકળ, ગુડ, રહસ્યમય નથી લાગતું? કેમ નથી? સારું છે તો એવું છે. હું 48 વર્ષથી 78થી અહીં છે. નાના હતા, સમજા કે નાના ચકડા પાકી છે. અને આનું કંઈ ખબર પડતી આ માણસ કેવો વચીતર કરે એને ટુકડો. આપણે બધા કેવા આમાં ઉતરશીએ, ના માણસ જેવો ખરા. એના તો જેમ ભાવે બોલવું છે, અને જેમ ભાવે વિચારવું છે. कहीं बस हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. આપણે બધા કેવા વેલ એસ્ટેબ્લિશ, વેલ સેટ, વેલ WELL, વેલ એટલે કૂવો, કૂવામાં સેટ. રામકૃષ્ણ પરમહંસ કે સંસાર અંધાર્યો કૂવો, સગાવાલા કાળા સાપ જેવા, અને પડ્યો તો ડૂબ્યો મૂવો. રામકૃષ્ણ પરમહંસ વેલ સેટ, WELL, વેલ કૂવામાં છે. અંધાર્યો કૂવો એટલે એવું લાગે નહીં? સારું, કઈ સમજાતું નથી. શું કહેવું? હા, માણસ વસી ટાઈમ કે એવો તત્વવેદતા જીવનમુક્ત હોય, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ્યાં હોય, પરબ્રહ્મ પરમાત્મા, તો એ સામાન્ય માણસ જેવા થાય. એવું આવે જ કે યોગાસીમાં આવે જ ને, એ સામાન્ય માણસ જેવા થાય. તો એ તો કબૂલ છે ભાઈ, અમે સામાન્ય માણસ તેની ક્યાં ના. અમે ક્યાં કીધું કે અમારે શીંગડા પૂછડા છે કે 4 પગ છે, એવું કીધું? સામાન્ય માણસ, સિમ્પલ. સ્પેશિયલ જેવું લાગતું હોય તો કહેવાય તમારે કે ના ચાલો આ તમારામાં થોડું સ્પેશિયલ લાગે, પણ જો સામાન્ય લાગે ને કોમન મેન, શું કહેવાય? સામાન્ય માણસ આપણે કોને કહીએ? જેમાં કોઈ કૃત્રિમતા, ઔપચારિકતા, આડંબર ન હોય, અકૃત્રિમ હોય, અનાડંબર હોય, અનૌપચારિક હોય, એટલે નેચરલ અને નોર્મલ હોય, સહજ હોય. તો સામાન્ય માણસ તરીકે તમે સહજ નથી લાગતા કે કોઈ શીંગડા પૂછડાને 4 પગ દેખાય? તો પછી ડાર્વિનની ઉત્ક્રાંતિવાદની થિયરી કે પેલા આપણા બાપ દાદા વાંદરા હતા, પછી પૂછડીનું રૂછક થઈ ગયા, ઘસાઈ ગયા, એટલે હવે આ માણસ દેખાય. પણ છે એ જ પૂછડીને રૂછા જ નથી, બાકી તો પછી એવું ના, તમે 46 વર્ષથી જુઓ તો તમને એવું થાય કે નહીં આમાં સમજાતું નથી. પેલો બહુ કડક હતો, પણ અત્યારે થોડો નરમ થયો, જો ખુશ થઈ ગયા. શું કે સાચું બોલજો?
એટલે થોડો સુધર્યો હમણાં, થોડો સુધર્યો. કશું હે? બાળગોપાલ એટલે બાલા હા, એટલે સંસ્કૃતમાં મૂર્ખા. એટલે અમારે પેલા હમણાં એકદમ ગામથી દૂર 1 કિલોમીટર જેવું માટીની કુટી હતી ને, લીમડાનું ઝાડનું, એકદમ ખુલ્લું આકાશ પડી જતું ખુલ્લા આસમાન. એટલે એક માતા પ્રભુ હતા. એટલે આપણે કહીએ આમ કંઈક બોલીએ ને એટલે કે ખરી વાત છે, પછી બીજું કંઈ બોલીએ એટલે કે ખરી વાત, પછી એમ કે સ્વામીજી મૂર્ખાઓમાં શિરોમણી છે તો કે ખરી વાત. એટલે કેમ જાય કે ના ના એ નહીં. પછી બાજુમાંથી ખેતરોમાં જવાની કેડી હતી અને ત્યાં 2 માતાઓ જતી હતી. મહારાજ ક્યાંથી આવ્યા? એટલે કીધું અમે આ બાજુ એટલે ઘણું દૂર પેલું ડિસ્ટન્સ. એટલે અમે કીધું બધા જ્યાંથી આવ્યા ત્યાંથી. એટલે મારે ક્યાં જવાના? બધા ત્યાં જવાના ત્યાં. બધું ડાયરેક્ટ એમ. એટલે પંખો એકદમ સીધો 6 ઉપર પડતો હોય ને એટલે બધાને કહે કે કેમ અને 2 પર રાખો જ ન રખાય તો કે રેગ્યુલેટર નથી, ડાયરેક્ટ થઈ ગયો. કેવું કે હા કે તમારા બધા રેગ્યુલેટર છે. એવું લાગે ને કે તમારો બહુ અભ્યાસ થઈ ગયો ને એટલે બરાબર બોલો છો. તો તમે બહુ અભ્યાસ કરીને બરાબર બોલો ને કોણ નાખે? કેમ? તમારે બહુ અભ્યાસ છે, જો સાચું બોલો, તમારે બહુ અભ્યાસ છે એટલે શું ભેદ? આ ચિદાકાશમાં તો કોઈ ભેદ નથી. હા, કાંઈ કેટલી સીધી વાત કે સહજ રહો, સહજ જીવો, પણ કેવા સ્વરૂપે? રિયાલિટી સ્વરૂપે. તમે સાચા જે છો તે, એપિયરન્સ રૂપે નહીં. જે તમે નથી તે નહીં. તમે દેહ નથી, તમે કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય નથી, તમે મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી, તમે પ્રાણ નથી, તમે અવિદ્યા નથી, તમે ચિદાભાસ જીવ નથી. બરાબર છે? તો દેહ હું છું એ ભ્રમ નથી, પછી કરતાપણાનું ભ્રમ નથી, પછી ત્યાં હું રહ્યું. તો એ ત્યાં અધિષ્ઠાન તો છે, એ સ્ફુર્યા કરે છે, તેની ક્યાં ના છે? મહાસાગર ચક્રી તરંગ ફેણ પર સ્ફુર્યા કરે એની ક્યાં ના છે? પણ મહાસાગર છે ત્યાં આવો ને અને ત્યાં પૂર્ણ વિરામ મારી દો. એટલે માચીદાકાશ છે ત્યાં આવો, ત્યાં રહો અને પૂર્ણ વિરામ મારી દો. તો કે પણ આ ઈશ્વર માયા જીવ જગત રૂપે સ્ફોડે છે ને તો પણ ના પાડી, ભલે સ્ફોડે. એટલે સ્ફુરીને એમાં પ્લસ માઇનસ થયું. મહાસાગરમાં ચક્રી તરંગ ફીણ પટપટા સ્ફુડે, ઉત્પન્ન થાય, જીન થાય, તો બધું ચાલે. તો એ મહાસાગરમાં કંઈ પ્લસ માઇનસ થયું. તો માચીદાકાશમાં ઈશ્વર માયા જીવ જગત સ્ફુડે ને જીન થાય, ઉત્પન્ન થાય ને જીન થાય, તો માચીદાકાશમાં કંઈ પ્લસ માઇનસ થયું. એબ્સોલ્યુટ ટ્રુથ, એબ્સોલ્યુટ લાઇટ, આખો પ્રકાશ બોલો. અને એ પાછું નિરંજન, નિરાકાર, નિર્વિકાર અને અનંત, સંપૂર્ણ, અનંત, સર્વતર, સબ બાજુ અમાર અને પૂર્ણ, ઘન, પરિપૂર્ણ, અખંડ, એક રસ. કોઈ જગ્યા નથી જ્યાં પ્રકાશ નથી, અને કોઈ જગ્યા નથી જ્યાં બીજું કંઈ હોય. કોઈ જગ્યા નથી જ્યાં પ્રકાશ નથી, અને કોઈ જગ્યા નથી જ્યાં બીજું કંઈ હોય. તો પછી બીજું કંઈ ન હોય તો પછી એ ભ્રમ રાખવાની શું જરૂર છે? અને જે બધું જ હોય એ તો રહેલું જ છે, રહેવાનું પણ નથી, એ તો પોતે જ રહેલું છે. કાંઈ બીજું કોઈ સ્ફૂર્તિ જે દ્રશ્ય ભ્રમ છે એને કંઈ ચિદાકાશ રહેવાનું નથી. ચિદાકાશ જ ચિદાકાશ રહેલું છે, અને સ્ફૂર્તિ દ્રશ્ય ભ્રમ છે જ નહીં. મને કે આ સ્ફૂર્તિ છે તો ચિદાકાશ પ્રકાશ સ્ફૂર્તિ, ચિદાકાશ સ્ફૂર્તિ છે એટલે ચિદાકાશ છે, એવી રીતે નહીં. આ ચક્રી તરંગ ફીલ્ડ પરપોટા છે તો એ મહાસાગર છે, એવી રીતે નહીં. મહાસાગર જ મહાસાગર છે, નો કોમ્પ્રોમાઇઝ. આ માચિદાકાશ છે અને આ ઈશ્વર માયા જીવ જગત સ્ફૂર્તિ છે, દ્રશ્યભ્રમ છે. એટલે એ માચિદાકાશ છે ત્યાં બીજું ત્યાં એ છે, એટલે એ જ છે નહીં. સત્તા રૂપે સત્તા છે, સ્ફૂર્તિ રૂપે કાંઈ નથી. સત્તા, એક્ઝિસ્ટન્સ, ટ્રુથ, રિયાલિટી,
एग्जिस्टेंस, अस्तित्व जो है सो है। सत्ता रूपे मां चिदाकाश है, स्फूर्ति रूपे दृश्य ब्रह्म रूपे कहीं नो कॉम्प्रोमाइज, डायरेक्ट नो इमीडिएट 0-0 नो कॉम्प्रोमाइज। दौलत निरंजन बोलने वाला चला गया, मोहम्मद प्रभु गाली चाली जाता है यहाँ शुरू में है तीन, फिर तीनों भागे होते हैं और डॉक्टर राजन और वो तीसरा वो था अमित तो चले नहीं तो मोहम्मद प्रभु फ्री है एकदम और वो राजन वो आते जाते लेकिन वो तो कंटिन्यूस थे, हम वो मस्त है ना, अंदर से प्रेरणा कि मैं कौन हूँ, ये संसार में क्या है। चिदाकाश, चिदाकाश से चिदाकाश स्फूर्ति दृश्य ब्रह्म नास्ति। गुजराती समझ में आती है ना? हाँ, है ना? चिदाकाश सहज છે, चिदाकाश सहज जीवो, લીવ લીવ એટલે પેલા શાંતિ બ્રહ્મ હતા આણંદી 85 વર્ષના, એટલે 17-18 હોય, 18-20 સામે ને ત્યારે જ આવીને સમર્પિત થઈ ગયા હોય મારું જ્ઞાનેશ્વર સમાધિ. તો એ આવતા ઉપર બીજે મળે ચડીને એક 75 વર્ષના હતા, એ 85 વર્ષ બે. અને પછી એમને એક બ્રહ્મચારીએ કીધું કે અમે લોકો 200-250 બ્રહ્મચારીઓ વચ્ચે એણે કીધું કે આપણે વેદાંત બોલીએ છીએ, આ વેદાંત જીવે છે. એ સાંભળ્યું ને એ વખતે તો તમે આપણે બ્રહ્મચારી એમને અમારા વિશ્રામમાં આવીને કીધું કે પહેલાં તમે નારાયણ પ્રભુ કહેતા નહીં, જાઓ એને હું એને કંઈ ફાંસી ચડાવવાનું. અને આનંદાશ્રમ સ્વામીએ કીધું સ્વયં મહિમની પ્રતિષ્ઠિત બ્રહ્મ પોતાના મહિમામાં મહિમાવાનું છે. સાચા માણસો આમાં આવી ગયું, સાચા સાચું ઓળખી શકે, ખોટા સાચું કેવી રીતે ઓળખી શકે? સત્ય કે પરખ और સત્ય કે આદર કરે. ક્યાં આપણે ખોટું જોવે છે, પછી આપણે સાચાને સાચું કહેવાની ક્યાં જરૂર છે? અને આપણે સાચા રહેવું હોય તો પછી આપણે જ સાચા છીએ, તો પછી બીજું સાચું નથી. એ તો આખું એક જ છે, આનંદ વ્યાપક. એમ ન લાગે કે બધી જાતનું સાંભળીએ છીએ પણ આમાં શું કરવું એવું ના થાય. આમાં કરવાનું આવે, કોઈ પૂછે કે બધે જઈએ એટલે એમ કે આમ ऐसा करो ऐसा करो ऐसा करो, तो यहाँ क्या करने का है? तो इतना ही करने का है कि कुछ भी नहीं करना है. તમારે ચિદાકાશ કરવાનું છે તો તમારે જે કાંઈ નથી એ કરવાનું છે. પેલા તો તમે છો ચિદાકાશ રૂપે બધાય છે, બધું છે, પણ આભાસ રૂપે કોઈ નથી, કાંઈ નથી. હવે તમે નિર્ણય કરો તમારે શું કરવાનું, કરો નહીં. બોલો, અમારો નિર્ણય નથી કરવાનો. બોલો શું કે શું કરશો હવે? બધા તમે પૂરું કરો એટલે ઊભા થઈને ઘેર ગયું. અમારે તો ઘર બાર નથી એટલે શું કરીએ? કેમ એના અંદર જ આવે છે કે કોઈ આને ઊંઘાડે છે, કોઈ આને કપડાં પહેરાવે છે, કોઈ આને ખવડાવ પીવડાવે છે. નથી 5મી 6ઠી ભૂમિકાવાળો હોય એમ જ્ઞાનની ચર્ચા ક્રમી સાથે નથી. શુભેચ્છા સુવિચારના તનુમાન સાથે પ્રપત્યા સંશક્તિ પદાર્થ ભાવની તોર્યગા તોર્યાતીતા જીવન મુક્તિ લીધેલું છે. તો આમાં તો એ કાંઈ જો પ્રકાશ જ છે, બીજું કાંઈ છે જ નહીં. આ તો બધું અજ્ઞાન વિજ્ઞાન. અજ્ઞાન બીજ જાગ્રત જાગ્રત મહાજાગ્રત જાગ્રત સ્વપ્ન 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 જાગ્રત સુસુપ્તિ અનંત નિકળતામાં નીચે જઈને પાછો ઉપર હવે કાપ ચાલે. આ બધું એટલે આ બધું ખાલી કલ્પી કાઢેલું. કાગનું બેસવું દાળનું પડવું, કંઈ કાગડાને બેસવાથી દાળ ન પડે. પણ આવું બધું અજ્ઞાન ને જ્ઞાન ને બંધ ને મોક્ષ ને ઈશ્વર માયા જીવ જગત ને આ બધું ઉત્પન્ન થાય છે ને લીન થાય છે ને અનેક કલ્પી કાઢેલું વસી છે. કાકતાલીય
ત્યાં કાગડાને બેસવાથી દાળ ન પડે, પણ કલ્પી કાઢ્યું, જોડી કાઢ્યું, એમ કે જોડી કલ્પી કાઢ્યું, એટલે કલ્પના કાંઈ નથી. અને પ્રકાશ જ પ્રકાશ છે એની ખાતરી આ આખું અનંત કોણ પ્રકાશે છે. કોઈ એમ કે હું તો ખોટું પડે, હું તો નહોતો ત્યારે આ અનંત પ્રકાશ હતો, હું નહીં હોઉં તો એ અનંત પ્રકાશ હશે, અત્યારે પણ હું નથી ને અનંત પ્રકાશ છે. આ આખું અનંત કોણ પ્રકાશે છે? આમ સીધું જ ડાયરેક્ટ પ્રકાશ છે કે નો પ્રકાશ તો જણાય કેવી રીતે, અનુભવાય કેવી રીતે? બધાને અનુભવાય, પણ પાછું એ અનંત, એ આખો અનંત પ્રકાશ છે. તો એમાં આ બધા જેને જણાય છે અનુભવાય છે, નહોતા પેદા થયા કોઈ હતો, અને આ બધા મરી ગયા પછી પણ એ રહે છે. એટલે અત્યારે પણ આ બધા નથી, આ બધા ખાલી એપિયરન્સ છે. આ બધાનું હું છે એ એપિયરન્સ, આભાસ માત્ર છે, કલ્પના માત્ર, ભ્રાંતિ, ભ્રમ માત્ર છે, સાચું નથી. સમજે? હવે શું કરશો નો ઉત્તર અહીંયા આવે કે ભાઈ તમે શું કરશો, મારે શું કરવું? મેં આ વચિતને પ્રકાશથી સાંભળ્યા અને જાણ્યા અને અનુભવ્યું. શું અનુભવ્યું? આ આખું અનંત પ્રકાશ છે, એ તો અનુભવાય છે, બધાને અનુભવાય. આખું અનંત પ્રકાશ છે, આખું અનંત સ્વચ્છ મહાઆકાશ કોણ પ્રકાશે? હા, અનંત મહાસૂર્યોને કોણ પ્રકાશે? અનંત મહેશ્વર, અનંત મહાશક્તિ, અનંત મહાસૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત મહાકલ્પો અને અનંત અવતારો, અનંત સૃષ્ટિલય, આ બધું કોણ પ્રકાશે? એટલે આખો અનંત પ્રકાશ જ છે. મહાચિદાકાશ જ્યોતિ, અનંત અખંડ ભેદ, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ, મહાસામાન્ય, મહાચિદાકાશ કૈવલ્ય, અનિશ્ચિત, આર પાર, કૈવલ્ય સદા એકરૂપ, ઓલ ઇઝ વન, આખો એક જ, બધું એક જ છે. તો આખું અનંત પ્રકાશ છે, એની તો ના પડાય જ નહીં. અને કોઈ હું ન કહી શકે આ પેદાનો તો છે તોય પ્રકાશ છે, અનંત પ્રકાશ છે, અને મરી ગયો તો અનંત પ્રકાશ છે. તો અત્યારે આ નથી ને અનંત પ્રકાશ છે. આ શું કરવું નો જવાબ અહીંયા આવે, મારે શું કરવું? શું આવે જવાબ? નથી આવતો. આવે महाचिदाकाश खुद रहा है, दूसरा नहीं है. महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है. महाचिदाकाश आनंद पूर्ण सार्वभौम सत्ता, महाचिदाकाश महाचक्रवर्ती महासाम्राज्य, महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प, પોતાથી અનુભવાય એવું. પોતે જે સદાશિવ કીધું કે ચૈતન્ય ભિન્ન, પોતાનો કોઈ અનુભવ નથી. પોતાનો એટલે ચૈતન્યનો, ચૈતન્ય ભિન્ન, ચૈતન્યનો કોઈ અનુભવ નથી. એટલે ચૈતન્ય પોતાનો પોતે જ પોતાનો અનુભવ, ચૈતન્ય જ અનુભવ, ચૈતન્ય જ્ઞાન. महाचिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है. महाचिदाकाश परम कैवल्य, परम शांति. बोलो तो अपने निकला कि आत्मा की सच्ची शांति के लिए क्या करना चाहिए, तो है कि नहीं? 3 अक्षर काफी है. नंबर 1 जो है सो है मटे. महाचिदाकाश ऊपर कुछ नहीं, उससे सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. હવે 3 સત્ર છે. महाचिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, बराबर છે. महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है. आकाश में जैसे काली टीप की कलंक कभी संभवित नहीं, वैसे चिदाकाश में अहम रूपी काली टीप की कलंक कभी संभवित नहीं. એટલે महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है. और फिर महाचिदाकाश परम कैवल्य, परम शांति. आत्मा की सच्ची शांति के लिए क्या करना चाहिए? है ही करना नहीं है, जानना नहीं है, अनुभव करना नहीं है, पाना नहीं है. क्योंकि ऐसा कोई अलग दूसरा महाचिदाकाश में अपने से अलग दूसरा न कोई पैदा हुआ है, न पैदा होगा. है कि नहीं? कोई महासागर अपने में बुद्ध भाषा, फिर बुद्ध महासागर रियलाइज करे, ऐसा होता है क्या? अरे महासागर तो स्वयं महासागर है, और बुद्ध है ही नहीं. बुद्ध का रियलाइजेशन भी है कि ऐसे तो कई बुद्ध पैदा होते. मुझे आत्म साक्षात्कार हुआ, मुझे ये समाधि हुई, मैं सम्यक प्रबुद्ध हुआ, मुझे भगवान का दर्शन हुआ, ईश्वर का दर्शन हुआ. ऐसे तो बहुत दूर आके फूट गए, लीन हो गया. पर महासागर, महासागर ही क्या डिफरेंस है? सब जगह वेदांत ब्रह्म ज्ञान बहुत सुनने में आता है.
शास्त्रों बहुत शास्त्रों है, बहुत धर्मगुरु है कि नहीं? हमने बचपन में पोल को देखे थे, तो 32 करोड़ थी ना। तो अभी पोल थे, आपके पीएम को एम्ब्रेस किया बैठे ऐसा देखने है ना, ठीक है। उनको करोड़ों क्रिश्चियनिटी जो है उस टाइम तो 90 करोड़ 90 करोड़ એના અનુયાયી અત્યારે ક્રિશ્ચિયનિટી વધારે એમ સમજાય. તો એવી રીતે બાઇબલ છે, જીસસ છે, એવી રીતે નાનક છે, ગ્રંથ સાહિબ છે, એવી રીતે બુદ્ધ છે તો ત્રિપિટક છે, જૈન છે તો આગમ છે, મહાવીર વગેરે એવી રીતે બધા છે ને. રામકૃષ્ણ પરમહંસ છે તો કથામૃત છે, રમણ છે તો રમણ છે વાતચીત, રમણ સાથે વાર્તાલાપ છે, આ બધું છે. પણ ખરેખર આ બધું છે कि माँ चिदाकाश महासागर ही महासागर, क्या डिफरेंस है? हर एक मनुष्य किसी न किसी को मानता होगा, लेकिन कोई ये जानता है कि वो कोई मानने वाला मनाने वाला भी कुछ नहीं है. वो जो धर्मगुरु जो पहला हुआ और उसने जो एक धर्म स्थापित किया और उसने जो उपदेश किया, उसके पहले भी माँ चिदाकाश था, वो गया तो भी माँ चिदाकाश है. लेकिन लोग टोल बैठ जाओ, गाडरियो प्रवाह गति कीड़ा चालू हैं એવું ચાલે. હું તો આને માનું અને મને તો એ જ દેખાયા કરે જે બોલો, પણ એને એ દેખાતું નથી કે તું નથી, તને દેખાય છે એ નથી. મને કોઈ માણસ મરી ગયો અને દેખાતો હોય એ સાચું જ ને, આમ તો દેખાય છે. કોઈ મરી ગયો હોય અને દેખાતો હોય તો સાચું નહીં? હા કે જો પેલા હા કે મરી ગયો દેખાય તો સાચું, હવે ના કે પછી હમણાં હા મેં આમાં છે કે તેના છે. આપણને સ્વપ્નમાં સોનાની ખાણ દેખાય તો સાચું જ નહીં, હવે ના કે જેને સોનું જોતું જ ન હોય, વૈરાગ્ય તો એવી રીતે ના. અમે તો એમાંથી લાટા લઈ લઈએ, છોડીએ જ નહીં, ગણીએ ન છોડીએ. આખી દુનિયામાં કોઈને હાથમાં જ ન આવવા દઈએ. જો સોનાની ખાણ સ્વપ્નમાં દેખાણી ને, જેમ કે અમેરિકામાં કોલોરાડો છે એ ભૂગોળમાં તમારે ફાંફા મારે પણ મળતી નથી, કોલસા મળે, લોખંડ મળે, રોઢું જમશેદજી. એટલે શું કરવું એટલે જવાબ આવ્યો ના, વડાપાઉં ખાવાનું મજા આવે, જેમ જે ભાવે પાણીપુરી. શું શું બધાને વધારે શું ચાલે છે અત્યારે? સાચું બોલજો. પાણી આવી ગયું, પછી બીજી આઈટમો છે ને ઘણી, નહીં હવે ઓછી ચાલે. હા એવું આવે પીઝાનો ઢળતો મિનારો, એટલે પછી ઢળતો મિનારો, પેલું ઢળતો મિનારો એમને ઉભો જ, પણ આ ઢળતો મિનારો પડી જાય એટલો. હા મહાત્મા ગાંધીજી કહેતા જેને સ્વાતંત્ર્ય જીત્યું હોય એ બધી ઇન્દ્રિયોને અને મનને જીતી શકે ને એને ઈશ્વર દર્શન થઈ શકે. પણ જેને સ્વાતંત્ર્યનું ન જીત્યું હોય એ બીજી ઇન્દ્રિયોને મનને ન જીતી શકે ને એને ઈશ્વર દર્શન ન થઈ શકે. આ બધા ખોટા એવા કહે છે. થોડુંક વિવેકથી સંતોષથી શાંતિ જીવે તો એમ કઈ કદાચ ચાલો મને ભગવાનના ઈશ્વરના દર્શન નથી થયા, સાક્ષાત્કાર નથી થયા, સાક્ષાત્કાર નથી થયા, ભગવાનના નથી થયા, પણ તમે ભગવાને બુદ્ધિ તો આપી જ છે નહીં. તો બુદ્ધિ થઈ તો હજી ખબર પડતી નથી. અરે બુદ્ધિ ઇન્ટેલેક્ટ તો બુદ્ધિ સદબુદ્ધિ હોય તો 3 આઈટમ હોય તો બહુ થઈ ગયું: વિવેક, સંતોષ, ડિસ્ક્રિમિનેશન, satisfaction and peace.
સેરેનિટી, ટ્રાન્કિલિટી. હાવ સીધું છે, આ શબ્દો નથી, આ વાસ્તવિકતા છે. તમને એમ નથી લાગતું કે તમે અહીંયા કોઈની જાનમાં આવ્યા, લગ્નમાં આવ્યા? નહીં, લગ્નની મજા તો નથી. પણ તમને જે આવ્યા કે કોઈ મરી ગયું તો એના બેસણામાં આવ્યા, શોખમાં, તો હરકે નથી, શોખે નથી, હરકે નથી, શોખે નથી, પણ શાંતિ છે કે નહીં? આનંદ છે કે નહીં? આનંદ એટલે જોક કરીએ છીએ એટલે આનંદ છે. મજા આવે છે. તમે સવારના આપણે અમે રવિવાર છે એટલે ફ્રી જ છે, આમ તો મજા આવે. બાકી તો 6 દિવસ તો કામ ધંધો હોય, પણ તમે તો ક્લાસ ચાલુ જ રાખતા હતા ને. ચાલે, જો એટલું ભેળું જ કરી લેવું જ પડે મંડાણાને. એટલે ક્યાં લઈ જતો એ સમજાતું નાના, પણ પાછળ ના હોય એ સુખી થાય એ વાતે. એટલે આગળ પાછળ કઈ છે. અચ્છા, શું નીકળ્યું તમારે? નિવેડો આવ્યો કે મારે શું કરવું? હવે હમણાં તો અહીંયા આવું છું, સવારના જેટલું હોય પછી તો હવે ભગવાન જે કરે છે બધા માટે. આ તમારી કહેવત મસ્ત, કંઈક થયું હોય ને આપણું ચાલ્યું ન હોય ને તો આપણે તો જેટલું આપણે થાય તો કરી, પછી તો મેન પ્રપોઝિટ ગોડ ડિસ્પોઝિટ. માણસ ધારે કંઈ ને પ્રભુ કરે કંઈ. એટલે પ્રભુનો ઊંધો જ આપણે સારું ધારીએ થવા જ દેતો નથી. એટલે આપણે કહીએ જ નહીં, પેલું શીર્ષાસન કર્યું હોય એક જણે માથું નીચે પગ ઉપર અને ભગવાન ત્યાંથી નીકળે કેમ? એટલે કેવું દેખાય? પ્રભુ હું સીધો છું, તમે ઊંધા છો. એટલે માથું નીચે પગ ઉપર હોય એટલે પેલો સીધો માણસ ઊંધો જ લાગે ને. તો તું ઊભો થાય કે બતાવું તને કોણ ઊંધું છે ને કોણ સીધું. હા, આના બાપનું રાજ હોય એવી રીતે મારું ફરે ને. આપણે તો કોઈ કમી નથી. એમ કેમ છો? બસ મજામાં. પાછું શેઠ કેવું તો ગલગલિયા થાય હો પાછું. હા હા, એને આખું આકાશમાં જે બધું હોય બધું આપણા હાથમાં. ઓ ઉપરથી ખાલી માત્ર જ કાઢ શર્ટ. શેઠ બનાવ્યું છે એનામાંથી શર્ટ. શર્ટ ખબર છે ને? શર્ટ એટલે ઠગ. નથી ખબર? શર્ટ જો, શર્ટ ખબર નથી. જો કોને ખબર નથી? શર્ટ નથી ખબર? શર્ટ એટલે ઠગ ને. એની ઉપર એક માત્ર લગાવી દીધી શેઠ. કમાલ છે. તમે પોતે જ કહો તો ખોટું કર્યા વગર પૈસા ભેગા ન થાય. અને આપણે જે બધા ભોગવું હોય ન ભોગવાય. પણ વચ્ચે સાચું જ કે છે કે એ માયા ભોગ વાસના ભ્રાંતિ ન હોય, મોહ ન હોય એટલે મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છે કે નથી? મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છે કે નહીં? તો પછી પણ અમારે તો આમાં છીએ ને, એટલે અમે તો બધા કરે છે, અમે એકલા ક્યાં કરે છે? અમારે તો બધું જોવે. તો પછી તમે શાંતિની પણ આશા રાખો અને અશાંતિનું કરો. એમાં વસિષ્ઠ શું કરે? શું કહે? અને વસિષ્ઠ કહે છે જો પ્રકાશથી મને સાંભળો, મારા વાક્યમાં સંપૂર્ણ વિશ્વાસ હોય તો પરમ શાંતિ તારા આત્મામાં જ, બહાર નથી. પૈસા મને ભોગવમાં નથી. બોલો સાચું છે કે નહીં? ખાતરી? ખાતરી પ્રમાણ અંદર આવે છે યોગાસીમાં કે આ તત્વવેતા જીવન મુક્ત જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડિત રહ્યા છે, જે અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ રહ્યા છે, જે સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ રહ્યા છે, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं રહ્યા છે. शून्य बात अनंत कोटि महाकल्पो है ही नहीं રહ્યા છે. તો અંદર સત્ય આવ્યો હતો કે જીવન મુક્ત જ પ્રમાણ સત્ય આવ્યો. ભૂલી ગયા યોગાસિકમાં
શું હતું? એનું પ્રમાણ જીવન મુક્ત સ્વયં. જીવન મુક્ત પ્રમાણ એટલે આ અજ્ઞાનનો ભ્રમ હોય એટલે ચિદાકાશ ન દેખાતું હોય, અજ્ઞાનનો બધો ભ્રમ સંસાર જ દેખાતો હોય મિથ્યાને નાખવાનો. તો ભાઈ પ્રમાણ તો કે જે એ રહ્યા હોય સંપૂર્ણ સ્વાનુભવથી, અને જ્યાં એ પરમ પ્રકાશ હોય, જ્યાં એ પરમ આનંદ હોય, જ્યાં એ પરમ શાંતિ હોય, તેવા જીવન મુક્ત મને જીવતા મુક્ત, મરીને મુક્ત ન થવાય. આ પ્રકાશ સાંભળીને પ્રકાશ રહીએ એટલે મુક્ત, અને આ પ્રકાશ ન ગણીએ, ન સાંભળીએ, ન રહીએ, અને પછી ખોટું બધું ઊંધું મારીએ પૈસા સમજાય? હવે કીધું નહીં આમાં એમ કીધું કાલે કેટલો બધો મહિમા આવ્યો યોગ વાસિકનો. સાંજે નહોતું સાંભળે? આવું ક્યાંય નહીં મળે. આમાં લાગ્યા રહ્યો યોગ વાસિકનો મહિમા ન સાંભળે? સાંજે ફૂલ મહિમા હતો. સાંજે જે આવ્યા એને સાંભળ્યો. ત્યાં તમને આવો પ્રકાશ ક્યાંય નહીં મળે. આ પ્રકાશમાં મંડ્યા રહ્યો, લાગ્યા રહ્યો, પાછું ઊંટ ના વળો તમે. અને જો અખંડ લાગ્યા રહ્યો તો તમે પણ પ્રકાશ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ રહેશો. પરમ ચિદાકાશ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. અને પરમ ચિદાકાશ પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ. જે રામ માગે કે મને મારે પરમ પદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ, એ તમે રહેશો. તમારી પોતાની પરમ ચિદાકાશ પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ. પણ જેવો રામકૃષ્ણ પરમહંસ કે જેવો ભાવ તેવો લાભ. હવે આપણો તો પૈસામાં ભોગોમાં વધુ હોય ને આમાં ઓછો, અને કદાચ આપણે ખાલી ઉપરથી વાંચતા હોય ને સાંભળતા હોય બોલતા હોય તો પછી કામ ન લાગે. તો આપણે અંદરથી આપણા આત્મા સાથે સાચા હોઈએ તો આ આખો પ્રકાશ છે એ જ બધાનો આત્મા છે. આ મહાસાગરમાં જે બધું છે એ બધાનો આત્મા મહાસાગર. આકાશમાં જે બધું છે બધાનો આત્મા આકાશ. સૂર્યનારાયણ ભગવાનના પ્રકાશમાં જે બધું છે સૂર્યનારાયણ ભગવાન. એવી રીતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં જે બધું છે બધાનો આત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. પોતાના આત્મા સાથે વફાદાર રહે તો પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. અને નિત્ય સત્ય છે, અજર અમર. એમાં જન્મ મરણ નથી, સુખ દુઃખ નથી, હું તો માનવતા નથી, રાગદ્વેષ નથી, બડા છોટા બાળકોને નથી, સ્ત્રી પુરુષ નથી, રાજ્ય ભોગો નથી, કંઈ આવતું નથી, જતું. અને પૂર્ણ બધા પૂર્ણ પૂર્ણ જ પૂર્ણ છે, અનંત પૂર્ણ છે. અનંત ही अनंत है, अनंत में अनंत ही है. નવા આવ્યા એને વચનામૃત આપી દો અને બધાને પ્રસાદ આપો. તમે જે કાલે કીધું એ મોટા મોટા નામ સંપૂર્ણ ભગવાનના નામ એણે કીધું. અમે વારંવાર પૂછતા હું કેમ આમાં બધા તર્ક કરે છે, ઉડાવે છે, ભંગાણ કરે છે, તો કે બધાને સ્વીકારવું પડશે. આ જ સત્ય દેવ થઈ ગયા કે આ જ સત્ય છે, બધાને સ્વીકારવું પડશે એવું બોલતા. અને પછી કારણ શું આ બધા? અમે ત્યાં હતા વસ્તા પ્રભુ ત્યાં મટોડા, એટલે હરિપ્રભુને ઘેર નીચે બેઠા, અમારા ઉપર વિશ્રામ નીચે બેઠા એ હતા. અને બે એમની બેબીઓ પણ હતી. એમને કેમ બધા સ્વીકારતા નથી, તર્ક કરે છે, ઉડાવે છે, ભંગાણ કરે છે, અને આ બધું ખોટું જ કરે છે પૈસાને ભોગવવાનું. એટલે એને આ જ શબ્દ વાપરે છે, વાસના. આ જ શબ્દ વાપરે. તમે જે કીધું ને વાસના એ અમર વાત. અને પણ બધાને સ્વીકારવું પડશે, બધાને આ સ્વીકારવું પડશે. તમે પ્રકાશનો ન સ્વીકારો ત્યારે હું અંધારાનો સ્વીકારો ને? એ તો ગોળનો અવતાર હોય તો શું કરીએ? ઉલ્લુ કપટ્ટા
ઉલ્લુને ભુવનને સૂર્યનારાયણ ભગવાન દેખાય દેખાય પછી સીધાકાર સૂર્યનારાયણ ભગવાન ન દેખાય તો પછી કોનો અવતાર છે? ઉલ્લુ કપટ થાપ એવું જ છે ને. આ પ્રકાશ દેખાય ને આખો અનંત પ્રકાશ છે તે કોણ છે? અનંત પ્રકાશ ડાયરેક્ટ નોવાય નીકળ્યા ધીરે ધીરે ન કોમ્પ્રોમાઇઝ કલાક એટલે કીધું વૈરાગ્ય મોટો મિત્ર છે, બંધુ છે, અને વાસના મોટો શત્રુ. જેને તો જન્મ મરણની પરંપરા વધી જાય અને એનાથી જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય, વાસના ક્ષય થાય, અમન વાસનાનો સંપૂર્ણ નાશ થાય. અને પોતે તો છે જે છે તે છે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ. પીછે વધતા નથી. ગુજરાती पढ़ सकते हैं अभी तो मालूम हो गया. कल और 4 आएंगे, 4 बचना मतलब उसके 4 कल नहीं पढ़ता बनेंगे. क्या बच्चों क्या निकल जाऊँ કોઈ વખત પૂરી પડી જાય છે, કોઈ વખત હાર્ડ પડે તો ફરીથી. કોઈ વખત પૂરી પડી જાય છે, કોઈ વખત હાર્ડ પડે તો ફરીથી સાંભળીએ છીએ.
જે ભૂલા પડે તો પૂછી જજો કેવી મજા છે. અરે જરાય નહીં. ભૂલા પડે તો સ્ટોપ રાખ્યો. ભૂલા પડવાનો ચાન્સ રાખ્યો. मुझे समझ आती है सब रेडी हो गया. ચાલવા કે આવી જજો બધા.